આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હલો 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 હા બોલો. જીવન સાથી પેનમાં તમે બોલો હશે. હા બોલું છું. અમારે ભાઈનું જરાક થાય એવું ગોઠવું હતું. કોણ બોલો તમે? હું તો મનાભાઈ બોલું, પણ એનો ભાઈ બનાવવા બે કડિયા કામ કર્યું ભાગીદારીમાં બે. અચ્છા, બે ભાગીદારી કામ કરો. જેનું કરવું છે એનું નામ શું? અશોકભાઈ આજે આપો એમને. આપો એમને જ આપો. હાલ વાત કરું. હલો, શું નામ તમારું આખું? અશોકભાઈ માધવભાઈ અશોકભાઈ મહાદેવભાઈ લકુમ. હા લકુમ એમ? હા, બરાબર બરાબર. રહેવાનું ક્યાં તમારું? વેળાવદર. વેળાવદર. હા, તાલુકો? વઢવાણ. વઢવાણ અને જિલ્લો સુરેન્દ્રનગર. હા, સુરેન્દ્રનગર જિલ્લો. ઠીક. હા 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 બરાબર બરાબર. કામ શું કરો છો? કડિયા કામ. કડિયા કામ કરો છો એમ ને? હું આમ રોજ શું હશે કડિયાનું? ના, 800-900 રૂપિયા રોજ. 800-900 રૂપિયા? એટલે ભાઈ રોજ તો સારું મળે તમને. હમ. કડિયા કામમાં શું કરો? પ્લાસ્ટર, ચણતર. પ્લાસ્ટર ચણતર બે ફાવે એમ ને? હા. પછી આ લાદી ટાઇલ્સ? હા, ના એ નો ફાવે. એ ન ફાવે, ખાલી ચણતર અને પ્લાસ્ટર ફાવે એમ ને? હા. આમ ઉધડું રાખો કે રોજ ઉપર હોય? ના, ઉધરત તેઓ. ઉધડામાં શું આવું હોય? હમ. બ્રાસ ઉપર કેવી રીતે હોય? ફૂટ ઉપર હોય મારે. ફૂટ ઉપર. ફૂટનું શું? પ્લાસ્ટર ના 15 રૂપિયા. પ્લાસ્ટર ના 15 રૂપિયા? હા. અને ચણતર ના? ચણતર ના 25. ચણતર ના 25 રૂપિયા? હા, ફૂટના? હા. કેટલું કામ થાય એમાં સાંજ સુધીમાં? સાંજ સુધી કેટલા ફૂટ થાય? પ્લાસ્ટર થાય 200 જેવું થાય. 200 ફૂટ થાય એમ? હા. હા. ચણતર થાય 150 જેવું થઈ જાય સારું. એમને તો ફૂટના કેટલા કીધા તમે? હા. ફૂટના કેટલા કીધા ચણતરના? ચણતર ના 25. 25 રૂપિયા. કેટલા ફૂટ કામ થાય? 150 ની આસપાસ થઈ જાય ચણતર. તો 100 ફૂટ કામ થાય તો કેટલા રૂપિયા થાય? 100 ફૂટ ના? હા. 3-3.5 જેવું થઈ જાય. 3,500? હા. એક દિવસના? હા. તો તમારે જ્યાદા પૈસા મળે તમને. મળે પણ. તો મહિને કેટલા થાય? એક દિન 3,000 રૂપિયા મળતા જ 90,000 થાય. એમાં દાડિયા હોય ને સાહેબ. અચ્છા, ઠેક બે દાડિયા હોય રાખી. અચ્છા, ઠેક દાડિયાના પૈસા એમ જ કાઢવાના. સમજાય ગયું. હા. તમને બધા ન મળે ટૂંકમાં. સમજાય ગયું. હા. દાડિયા હોય ને એના દાડિયાનું રોજ શું આપો? દાડિયાના 500 રૂપિયા. 500 રૂપિયા. એટલે બે દાડિયા હોય તો 1,000 રૂપિયા તો એ લઈ જાય. હા. સમજાય ગયું. તો બરાબર. મેં કીધું આટલા બધા પૈસા મળતા હોય તો ના, મજૂરી હોય ને. અને એ છે પાછું રોજ તો કામ મળે નહીં, ક્યારેક નોય મળે હા. છે ને. ના, કામ તો હાલ રોજ અમારે આમ કોઈ. એમ આમ રજા જેવું ન હોય? રજા રાખી હોય તો રે, નકર નો રે. હા. તો આમ મહિને કેટલી એવરેજ કેટલી આવતી હશે મહિને? મહિને 30 ઉપર 30-40 ની હરખું હાલે જાય તો 40 ની આસપાસ આવી જાય એવરેજ. 40 ની આસપાસ આવી જાય. સમજાય ગયું. બરાબર. કોના ભાણેજ કોના છો? મામા તમારા કોણ? મામા કોણ છે? મામા ઘરે જ રહી. મામાને ઘરે રહ્યો છો? હા. હે. હા. એની અટક શું છે? ડાયપી. ડાભી છે એમ ને? હા, ઈ ડાયપી. હા. કેટલા ભાઈ બહેનો કેટલા છો તમે? ભાઈ છે 2. 2 ભાઈઓ. તમારાથી મોટો છે નાનો છે? મોટો. એના લગ્ન થઈ ગયા છે? હા, એના લગ્ન થઈ ગયા. બેન હતી ને એમ કર્યું. આમે બેન હતી એટલે આપી દીધી ને એનું થઈ ગયું એમ. હા. બરાબર. તમારે હવે બેન નથી એટલે તમારું તો એમ નામ કરવું પડે ને? હા. દલિત સમાજ માંથી છો ને? હા. દલિત માંથી? ના, દલવાડી હતવાડા. દલવાડી એટલે સતવારા? હા. સતવારા સમાજ એમ ને? હા. સમજાય ગયું. દલિતભાઈ લકુમ હોય છે એટલે મેં પૂછ્યું. બરાબર. ઠીક. તમારા ઉંમર કેટલી થઈ તમારી? ઉંમર છે 30 જેવું. 30 જેવું છે? પાકું નથી? હા, પાકું નહીં. ભણ્યા છો કાંઈ? ના. ગીરદી હતી નિશાળમાં? હા. નિશાળમાં બહુ ગીરદી હતી એટલે ન ગયા?
પેલા ત્યાં એટલું બધું અમારે એવું ભણાવતા નહોતા ને અમે એટલે કારણ કે અમારે બા ને એવું હતું ને એટલે નહોતા ભણાવતા. એટલે એક એકડો નો ભણ્યા ના. તો હિસાબ કેવી રીતે કરો? હિસાબ બે ભાગીદાર હોય ને એ ઉપર ફાવે જ હોય તો, એમ કારણ કે પહેલેથી ને દા કરવી ઘડીએ કામ. એમને કડિયા કામમાં તો તમારે ફૂટ ને માપ ને બધું કરવું પડતું હોય, ન કરવું પડતું હોય? તો ફાઈન તો ફાવે એમ તો હિસાબ ને એવું બધું. હે ને તો તમારે એક બ્રાસ અમે કામ ગયું છે એ બ્રાસ તો તમારે ગણવું કેવી રીતે? તમારે ટેપ લેવી પડે, ફૂટપટ્ટી માપવી પડે, એમ ન કરવું પડે બધું? ટેપ થી માપવું એ તો પડે, કઈ નાખીને. આવડે બધું ઈ? હા પછી મોબાઈલ વાપરો છો? હા મારા મોબાઈલ માંથી ને ફોન કર્યો. એન્ડ્રોઈડ મોબાઈલ? હા તો એમાંય તમારે ભણતર તો ન જોઈએ એમાં બધું? એ ફાવે કહું તો હું એ બધું આવડી જાય એમ ને? તો નંબર સેવ કરવો તો કેવી રીતે કરો? નામ લખી નાખ્યું તો. એટલું નામ લખતા ને એવું આવડે છે એમ ને? હા કેટલું ભણ્યા છો એમ ને નામ લખતા પૂરતું? બરાબર. તઈ સારું. તમારા મામા ફઈ માં થાય કે ન થાય? હા મામા ફઈ માં થાય તમારે? ના નો થાય ને? હા બરાબર સમજાય ગયું. હા તઈ સારું લ્યો. અને મકાન છે ઘરના તમારા? હા મકાન હે ક્યાં છે? ત્યાં વેરાવદર જ મારા મામા ને ઘરે. વેળાવદર એટલે મામાના ઘરની બાજુમાં રહેતા હશો એમ ને? હા ત્યાં તમારા મકાન છે? હા બરાબર. આપડે તો યુટ્યુબ માં મેલીએ છીએ બરાબર? મેલવું છે ને તમારે? હા હા. ફોટો છે તમારા મોબાઈલમાં? હા ફોટો હે મોબાઈલ. અને વોટ્સએપ છે? વોટ્સએપ? હા હા તો મોકલી દો ફોટો બરાબર? આપણે યુટ્યુબ માં મેલી દઉં. હો હેલો સાહેબ બાપુ અમને. આપો. સર હા બોલો. ઓલા ઓલા રિંકુ નામના જે આપણે છોકરીનો આપણે આમાં સમાચાર આવ્યા સાહેબ હમણે હા જોયા અમે એમાં. હે હા, એટલે જો કોન્ટેક્ટ થાય હોય તો જરાક એમાં કરો. એમાં મોબાઈલ નંબર તો એમનો નથી પણ ફોટો હતો. ના પણ એનું કામ થઈ ગયું છે. એમનો. હા હા, કારણ કે અમે અત્યારે વિડીયો જોયો ને તમારા મામા એમાં દેખાતું છે. હે ના હા સાચી વાત. હા એનું તો કામ વાંધો એનું કામ નહીં. થઈ ગયું છે બરાબર ને? હા તો વાંધો નહીં. બીજું કઈ એવું હોય છે તો હું કેવડાવીને તમારો નંબર લખી છે એમાં બરાબર? આ નંબર હા તો એમાં ક્યાં મેળવી છે તે રીતે હું તમને અત્યારે છે ને જીવન સાથી લખીને મોકલું છું. હા ભાઈ નું નામ શું કીધું? અશોકભાઈ. અશોકભાઈ લકુમ બરાબર ને? હા અને અશોકભાઈ લકુમા. હા કાંઈ વાંધો નહીં. ભલે એમાં હું લખીને મોકલું, એમાં તમે ફોટો મોકલી દો. હા વાંધો. હા હાલો સર. હા હવે આમાં એવું છે કે જો એ ભાઈના એક લગ્ન થઈ ગયા, 2 વર્ષ બૈરું રહ્યું ઓફ થઈ ગયું બરાબર? એ તો વાત કરી નહીં તમે. ના એટલે જ મેં કીધું મેં જે હોય તું ચોખ્ખું કહી દેવાય. એટલે આમાં હા પાછું કોઈ એવું આવેલું હોય ને હા ઈ વ્યક્તિ જ હાલે. આપણે કાચું કરવું આમાં ન હાલે. સમજ્યા તમે? હા બરાબર. એટલે હા લગ્ન થયા તા અગાઉ એમ ને? હા, 2 વર્ષ બૈરા ઘરે રહ્યા હતા પણ એમાં કઈક લોહી ઉડી ગયું ને એમાં ઓફ થઈ ગયા હતા કઈક. અચ્છા, ઘરના ગુજરી ગયા? હા, ગુજરી ગયેલા હતા. કાંઈ બાળકો થયેલા જ કાંઈ? ના એવું કાંઈ નથી સાહેબ. 2 વર્ષ સુધી કાઢ્યા હતા એમ ખાલી. બે વાર કાઢ્યા હતા. એ તમારા સતવારા સમાજમાંથી જ હતા? હા, એ સમાજમાંથી જ હતી તો. બરાબર. કાયદેસરની જાન જોડીને લગ્ન કર્યા હતા? હા એ તો કાયદેસરના લગ્ન હતા કરેલા. પણ ઘરના 2 વર્ષ થયા હતા ઓફ થઈ ગયા લોહી ઉડી ગયું. એટલે હવે જે છે એ આપણે કોઈ પાછું આવું હોય ને એ જ આપણે ગોતવાનું છે. સમજાઈ ગયું. હા આપણે કોઈ કાચું કોરું તો કે આમાં હાલે નહીં. સમજ્યા તમે? હાલે નહીં. સાચી વાત. હા, તમે એ રીતના કોન્ટેક્ટ કરજો આપણે બરાબર? એમને હા. ના આપણે તો આ વાતચીત રહી એ જ આપણે નાખશું એટલે લોકોને ખબર પડે બરાબર ને? હા પણ આ વાત ભેગી નાખ કોઈ સામે વાળા આપણને પછી એમ કે આ તમે મોબાઈલમાં નહોતું સંભળાણું એટલે આવું થાય નહીં. ના એ વાત કારણ કે તમે સારી કરી. સાચી વાત. હા, એટલે આ વસ્તુ તમે ફરજિયાત સમજો પેલા. હા. ના આપણે એ શું કે આપણે કાયદેસર કરો હાલવાનું. આપણે ખોટી રીતે ના ચાલવું. સમજ્યા? હા ના જે બરાબર. હોય આપણે સાચું કહી દેવાનું. હા પછી સામે વાળા પૂછે કે તમે આ વસ્તુ તમે બોલ્યા નથી મોબાઈલમાં, એ વસ્તુ ન હોય. હા એ નો બોલ્યા એટલે એમ કે ને કે ભાઈ જો તમે છૂટાછેડા હતા અથવા તો હા તમારા ઘરના ગુજરી ગયા એ તો વાત કરી નથી તમે. હા, એમ પછી કારણ કે ગામમાં હવે આપણે ગમે ઈ માણસ જોવા આવે તો પછી વાતું જ થાય. એ કરતા આપણે ચોખવટ કરીને કરવું સારું. હા. બરાબર ને? ના એ વાત સાચી. ના હા કાંઈ તો વાંધો વાંધો. આ ઓડિયો પણ આપણે આ વાતચીત કરીએ ને હા એ પણ આપણે નાખશું એમાં બરાબર યુટ્યુબમાં. હા વાંધો. એટલે 2 વસ્તુ આવી જાય ટૂંકમાં. સારો વાંધો. બરાબર ને? કાંઈ વાંધો નહીં. તમે ઓલો ફોટો ભાઈનો મોકલી દો ત્યારે. હા મોકલી દીધા. હા વાંધો.
વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.